બાજુમાં સૂલો કરવો પડે. ઓન સાબા પીવાની હોય તો અત્યારે મૂકી લેજો. સા તો મેલાય ના મેલાય. ઈટો ના સુ ઈટો ના સુલા પર ના મેલા અત્યારે બની લેવાની કાલ વધુ ચાલે. તો ફાઇનલી ગાઈસ પ્રકાશ પપ્પા અને શેતાજી ત્રણ જણા વાયર બાંધી રહ્યા છે. કારણ કે છે ને આ મગફળીના ખેતરમાં ભૂંડ આવશે એટલા માટે. તો ગાઈસ એક તો ભૂંડ આવી ગયું છે તો ઘોડીએ નાખ્યું છે તો તમને બતાવું. તો શેતાજી વટી હરકી કરે હરકું કર હરકું કર. ઓહો ઓબળી નાખ્યું. તો સીધા ફાર્મિંગમાં આવી ગયા તો ગાઈસ શેતાજીને વાયર બધું વાયર નાખ્યા હતા અમારે 36 હાથમાં. તો કરો બરાબર હું દૂધ ભરાવતો છું. તો ગાઈસ ભૂંડ તો મગફળીઓ ઉગાડી કરી નાખી છે ઘણી બધી વાય તો આ સાઈડ નુકસાન તો આવી ગયું. તો ગાઈસ માજી તો સાપ પીવું છે. પી રહ્યો છું માજી. હા પીએ રે હું પીવું મારા દૂધ ભરાવતો છું. ભૂખ લાગી તો સાપીવું પડે એવું તાર પપ્પા શનિવાર એ તો વાયર બધે છે જઈને આવ્યો વાયર બધે વાયા તો બધું જ છું ખાઈ જશે બોલે બોલતા પડે. તો ગાઈસ ચલો આપણે તમે દૂધ લઈને જઈએ છીએ. તો ગાઈસ માજી છે ને માજી કંકોળો મળે છે. આટલો કંકોળો બાકી છે. બીજો તો એક વાટકો ભરીને લઈ ગયા ને માજી. ઓ માજી આ તુવેરો તે પેલી નહીં આ પેલી વાયેલી હતી ની આટલી બધી નીકળી. તો ગાઈસ જો ખાવાના પેલા શાક ઘરની તુવેરો. તો ગાઈસ જો આ તુવેરો જેટલી મસ્ત છે ને આ જો આ જેટલી મસ્ત છે. તો ગાઈસ માજી તુવેરો કંકોળો મળે છે અને બીજો એક વાટકો ભરી તો લઈ ગયા માજી એક તો હા. અને ગાઈસ શેતાજી આવી ગયા છે લીલો મરચો લઈને. નહીં શેતાજી આ કાલ માટે કતાર માટે કાલ માટે કઢી બનાવું. કઢી અત્યારે બનાવું. કઢી ગોટા પૂરી બનેલી અત્યારે બની દીધી. તો કઈ શકન તો માજી કંકોળો મળું છું અને હા એકદમ પૂરીઓ બનાવી દે એકદમ ગોટા બનાવી દેવાનું. અને તું મરસાની ચઢે હું પેલું એ બનાવું શું કહેવાય હું કોક બીજું બનાવું કહેતો તો કોક પણ ભૂલી ગયો. સમોસા બનાવ હા સમોસા ના ભાવ નહીં અને બની તો રહે પણ પછી કાલ ના ખવાઈ ગયેલું. અને અત્યારે તો કંકોળો છે એટલે બધું અત્યારે ના કરાય શું કેવું બગડી જાય થાય. આ બધું વધનસટના શેડી મેળાવો નહીં બધું કાલે રંધાઈ નહીં આમ આખું દાવો હજી કાલે બધી આજે રોજે ખાવાનું. આ તે એમ કાલે ગણાય એ ચાટું ખાવું પડે નહીં નાયા વગર ના ખવડાય નહીં યો ભરી શીતળામાં પૂજા કરી આવી. શીતળામાં પૂજા કરવી પડે છે તારી એમને પાસ ખાવાય ના બે ન કહું થાય ફોલ્લા થાય નહીં માજી એવું થાય. માજીને ખબર વાટકો તો જેણવાલું સર છે. તો કઈ વાટકો તો લે વાપર એટલો મળતો છો મળશે ખબર આમ વ્યવસ્થિત મળશે એટલે છે ને કાલે રાતી છે ને હા કાલ રાતી કાલ રાતી કાલે રાતી હા આગ રાતી આગ રાતી કાલે રાતી મજા આવી રે લઈ અને હીરોમાં રમવાની હતું કે જેના સુલામાં એને હેલીવાળા સુલામો થવા હોય તો જેની રોજુ હોય એના સુલામ જેટલા હોય તો બળી જ હોય હીરોમાં એવું તાડું હા તાજું ખાવું પડે. ભૂસડીઓ તો ચાલે પણ સુલામાં જેટલા ના હળગવડાય હવામાં બીજા તાળે બાજુમાં સૂલો કરવો પડે. ઓન સાબા પીવાની હોય તો અત્યારે મૂકી લેજો. સા તો મેલાય ના મેલાય સાસુલા પણ ના દેખાય ઈટો ના સુ ઈટો ના સુલા પર ના મેલા અત્યારે બની લેવાની કાલ વધુ ચાલે. ઓ ટલો વાળા ઉપર જી તો ઈટોનો દળિયોનો સુલો બનાવવું પડે અને ના ઉપર કાલે સામે કીધું ઉપર અને રોધાય ના ઈટો વાળા સૂલા પર ના હવે ખવાય ના ઉપર કરવું પડે. ઓહો આ તો નિયમ જોરદાર નહીં છે થાય. એક શેતાજી છે ને ગાય અત્યારે બે ગયા મરચો કાપવા માટે કાલ માટે નહીં છે થાય કાલ માટે કરે તો ગાય માજીને બે ત્રણ બે ગયો છે મરચો ગોટામાં નાખવામાં આવશે. ગોટામાં
મોટો બનાવી દીધો બોલો મેં કઈ મરચો ગોટો મને તો ગાઈસ દાદાજીને મરચો મળવા બેસી ગયા છે ને માજીમાં કંકોળો અને બાર બધો અડધો કંકોળો તો વઘારવા ગયા તો ગાઈસ તમને બતાવું જાય લે તો એ નહીં લીધો તો ગાઈસ અકન મમ્મીને રોધવા માટે બેસી ગયેલો છે અને રોટલા બનાવશે મમ્મી સાબલી વગર રોટલા છે મેળવાના તો મમ્મી રોટલા બનાવે છે ગરમા ગરમ ઘઉંના અને હજી બને છે રોટલા અને પ્રકાશ શાક વઘારે છે ઓહો હો નાકોમાં જેવું છે પ્રકાશ તો જોરદાર પડકો મારે છે હા સુરણ પછી મરચો ફ્રાય કરશે તો કઈ પ્રકાશ શાક બનાવશે તો બતાવું અંકજી ઓહો પ્રકાશ બનાવે છે કંકોળો તો કઈ અત્યારે કંકોળો છે પ્રકાશ કાલ માટે સુરણ કે હા પ્રકાશ સુરણ ને મરચો સુરણ નું મરચો તો મમ્મી અત્યારે બરોબરના રોટલા કરવા રહી ને મમ્મી બરોબર ના કે બરોબર ના રોટલા બને ને મમ્મી આજ તો બે જ બનાવ્યા છે અત્યારના કાલના નહીં હા બે જ બને શું કહેતો પ્રકાશ તું શું કહેતો તું તો ગાઈસ બાણાકો કરી દઈએ એટલે ફટોફટ અત્યારનું શાક તો રેડી થઈ જાય નહીં પ્રકાશ એટલે કાલનું તો વસ્તુ બનાવશે મસ્ત ટેસ્ટી બનાવ્યું કીધું સુરણ શું ભાવ લાયા મમ્મી સુરણનો ભાવ તો પૂછતા પપ્પા તો ભાઈ પપ્પા તો ટીવી જો પપ્પા સુરણ શું ભાવ લાય 50 રૂપિયાનું 500 લાયા તે તો કઈ સુરણ 50 રૂપિયાનું 500 પપ્પા લાયા પપ્પા ન્યૂઝ જોઈ રહ્યા છે ચલો આપણે પેલા ઘરમાં જઈએ પાછા મમ્મી 50 રૂપિયા લાયા 500 તો ચલો શું થઈ જાય માજી એનું કરે છે તારી બાર તો ધમ ધુકાર કોમ સાલ જોઈશ બોલ જો કોઈ કંકોળો વઘારે કોઈ રોટલા બનાવે પપ્પા ટીવી જોવું છે અને હજી કાલનું શાક તો બનાવવાનું બાકી જ છે પાછું એટલે છે ને હજી સુરણ તો કાપી નહીં કે હજી બાફી દીધું એટલે આમ કાપવાનું છે આમ ખાલી વઘારવાનું જ છે તે ટેસ્ટમાં રાખવાનું થાય તું કે પ્રકાશ તું તાર પ્રકાશ કે હું જઉં છું એ ના આવડે હું કેવું સુરણનો ટેસ્ટ તો શેતાજી લાવશે તો ચલો શેતાજી મરચો મળી રહ્યું એટલી વાટ જોઈએ આપણે અને હજી ખાવ હા એ વાત સાચી તો કઈ ખાવા માટે બેસી ગયો છે મમ્મી માજી શેતાજી અને હું કઈ કંકોળાનું શાક બનાવી છે તો ખાવા માટે બેસી ગયા છીએ પપ્પાએ તો ખાઈ લીધું વહેલા તો અમે આમ ખાવા માટે બેસીએ છીએ ચલો ખાઈ લઈએ એ તો બધું બનાવવાનું બાકી જ નહીં શેતાજી